અમારે માવતર જોઈએ છે। મિત્રો, આ વૃદ્ધાશ્રમ શબ્દ સૌ કોઈના કાને પડે એટલે સૌ કોઈના મગજમાં એક એવું ચિત્ર ઊભું થાય કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ। ખરેખર ન હોવા જોઈએ, બહુ સાચી વાત છે। વૃદ્ધાશ્રમ એ કોઈ પણ સમાજ માટે વૃદ્ધાશ્રમ એક કલંક છે, ન હોવા જોઈએ। અમે પણ માનીએ છીએ કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ। તો આ વૃદ્ધાશ્રમના નિર્માણ શા માટે કરવા પડે છે? આવો આ સદભાવના વૃદ્ધાશ્રમ વિશે આપણે થોડીક વાતો અને ચર્ચા કરી। વૃદ્ધાશ્રમ શા માટે હોવા જોઈએ? માતા પિતાની સેવા એ જ પરમેશ્વરની સેવા। સેવા, સંસ્કાર અને સમર્પણ નાગરેજા પરિવારનો પવિત્ર વારસો। ત્યારે આવો આ વિનુભાઈ બચુભાઈ નાગરેજા પરિસર સદભાવના વૃદ્ધાશ્રમ વિશે આપણે વાત કરીએ। ગત તારીખ 1 માર્ચ 2026 અને રવિવારના રોજ પરમ પૂજ્ય મોરારી બાપુના શુભ હસ્તે આ વૃદ્ધાશ્રમનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું। ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું 28/5/2023 અને રવિવારના રોજ, અને શુભારંભ કરવામાં આવ્યો તારીખ 1 માર્ચ 2026 ને રવિવારના રોજ। વૃદ્ધાશ્રમ નિરાધાર હોય, નિસંતાન હોય, જેનો કોઈ આધાર ન હોય, કેન્સરગ્રસ્ત હોય, પેરાલિસિસ હોય, એવી ગંભીર બીમારીથી પીડાતા માવતરો માટે નિઃશુલ્ક આશ્રય આપવા માટે આ વિનુભાઈ બચુભાઈ નાગરેજા પરિસર નૂતન સદભાવના ધામ આ બનાવવામાં આવ્યું છે। ઘણા છેલ્લા 10 વર્ષોથી નિરાધાર હોય, નિસંતાન હોય, જેને દીકરા ન હોય એવા વડીલોને પાછળની જિંદગીમાં કેન્સર થાય, પેરાલિસિસ થાય, એવી ગંભીર બીમારી થાય તો એ વડીલોની સેવા કોણ કરે, એની સારવાર કોણ કરે, એવા ભાવ સાથે આ સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા છેલ્લા 10 વર્ષથી રાજકોટની અંદર સેવાની કામગીરી કરી રહી છે। ત્યારે આ વર્ષે આ નૂતન સદભાવના ધામ કે આવનારા સમયમાં 5000 વડીલો માટે, આવા નિરાધાર, નિસંતાન, પથારીવશ, કેન્સરગ્રસ્ત વડીલો માટે આ 5000 વડીલોનો સમાવેશ કરી શકે, એની સેવા સારવાર કરી શકે એવા ભાવ સાથે સુંદર કુદરતી વાતાવરણની અંદર, આ નેચરલ કુદરતી વાતાવરણની વચ્ચે આ ગાર્ડન સાથે આ વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે આ સારા પરિસરની અંદર ચોખ્ખી હવા, સારી હવા અને સુંદર વાતાવરણ મળી રહે એવા ભાવ સાથે આખા પરિસરનું નિર્માણ કરવામાં આવી રહ્યું। મિત્રો, તમારા ધ્યાનમાં કોઈ આવા વડીલો હોય તો અમારું ધ્યાન ચોક્કસપણે દોરજો। અમારે માવતર જોઈએ છે। સદભાવના વૃદ્ધાશ્રમમાં એક એવા પ્રકલ્પ સાથે કામગીરી કરી રહી છે કે અમારે માવતર જોઈએ છે। આવા નિરાધાર, નિસંતાન, કેન્સરગ્રસ્ત, પેરાલિસિસગ્રસ્ત વડીલો માટે સદભાવના વૃદ્ધાશ્રમના દરવાજા કાયમ માટે ખુલ્લા છે। આપ અમારો સંપર્ક કરશો। આંગળી ચીંધ્યાનું પણ પુણ્ય ખૂબ મોટું હોય છે। અમારે માવતર જોઈએ છે। સદભાવના વૃદ્ધાશ્રમ એક વાક્ય ઉપર ચાલી રહ્યું છે, અમારે માવતર જોઈએ છે। આખા ભારત દેશમાંથી આવા વડીલોને નિઃશુલ્ક એક પણ રૂપિયો ચાર્જ કર્યા વગર સ્વીકારીએ છીએ। સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ। તમારા ધ્યાનમાં કોઈ આવા નિરાધાર, નિસંતાન, કેન્સરગ્રસ્ત, પેરાલિસિસગ્રસ્ત કોઈ પણ ઉંમરના વડીલો હોય, વ્યક્તિ હોય તો અમારા નીચે આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરશો।